નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ટેટ મિત્રો દ્વારા શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને ફરી એકવાર 1 થી 12માં જગ્યાઓમાં વધારો કરવા બાબતે રજૂઆત કરી છે। તો આ બાબતે જોઈએ તો કુબેરભાઈ ડિંડોરની ઓફિસ જે સંતરામપુરમાં આવી છે, ત્યાં જઈને આ મિત્રો દ્વારા ભરતીમાં જગ્યા વધારવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મિત્રો, તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। તો આપણે બધા જાણીએ છીએ કે સરકારે જે રીતના 24,700 શિક્ષકોની જાહેરાત કરી, તેમાં જો 9 થી 12ની વાત કરીએ મિત્રો, તો તેમાં જૂના શિક્ષકો અને આચાર્યનો પણ સમાવેશ કરી લીધો છે એ લોકોએ। તો હવે આ જૂના શિક્ષકો અને આચાર્યની બદલી કેમ્પ બાદ આમ જોઈએ તો 9 થી 12માં અંદાજે આપણે 6,900 જેટલી જગ્યાઓ ઓલરેડી આપણને ખાલી જોવા મળે છે મિત્રો। તો હવે આ બાબતે આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં પણ આ રોજે રોજ આપણને આવા ન્યૂઝ મળી રહ્યા છે। તો આ મિત્રો દ્વારા આ જગ્યાઓને 9 થી 12માં સમાવવા કરવામાં આવે। બીજું કે આપણે વિદ્યા સહાયકની વાત કરીએ મિત્રો, તો તેમાં પણ જોઈએ તો ઘણા બધા વિષયોમાં આમ જોઈએ તો મહેકમ પ્રમાણે જગ્યાઓ ખાલી છે। 1 થી 5માં પણ જોઈએ તો મહેકમ પ્રમાણે જગ્યા ઘણી ખાલી છે, તેમ છતાં જગ્યા માત્ર 30% મહેકમ પ્રમાણે કરવામાં આવી છે મિત્રો। તો આ બાબતે મિત્રો દ્વારા સતત ને સતત જે તે અધિકારીઓ હોય, મંત્રીઓ હોય, તો તેમને રજૂઆત કરવામાં મિત્રો સતત ને સતત આ મિત્રો દ્વારા કરવામાં આવી છે। આપણે 2 દી પહેલાં ન્યૂઝમાં પણ આપણે એક આર્ટિકલ જોવા મળ્યો હતો કે જેમાં માધ્યમિકમાં સામાજિક વિજ્ઞાનમાં 3600 મિત્રો પાસ થયેલા છે ઉમેદવારો, અને તેની સામે માત્ર 685 આજુબાજુ કંઈક જગ્યા ફાળવવામાં આવી હતી। તો આમ જોઈએ તો ગુજરાતી હોય કે સંસ્કૃત હોય કે હિન્દી હોય, તો દરેક વિષયમાં મોટાભાગે મિત્રોને અન્યાય જગ્યા બાબતે થયેલો છે। તો દરેક મિત્રોએ આ અંગે ખરેખર આમ જોઈએ તો જાગવાની જરૂર છે। જેમ જેમ તમે મિત્રો સમય જતો જશે તેમ તેમ તમારી પાસેથી આ જગ્યા વધારવાનો સમય પણ જતો રહેશે મિત્રો। એટલે હજુ સમય છે, જ્યાં સુધી કોઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના થાય, કોઈ ભરતીની પ્રક્રિયા આગળ શરૂ ના થાય, ત્યાં સુધી તમે મિત્રો આ બાબતે જે તે તમારે વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય, જે વિષયમાં જગ્યાઓ ઘટતી હોય, તો તમે એક થઈને એક સાથે બધાય વિષયોની માંગણી મૂકો મિત્રો। હવે એમાં કેવું કરે કે ઘણા ઉમેદવારો કોઈ સંસ્કૃતની માંગ કરે 2-5 જણા જઈને, કોઈ મિત્રો 2-5 જણા જઈને હિન્દીની માંગ કરે, કોઈક મિત્રો 1 થી 5મા ધોરણમાં જગ્યા વધારવા માંગ કરે। પણ તમે મિત્રો આખો ટેટ મિત્રો એક થઈને જે રીતના ભરતી આપણે લાવ્યા છીએ, તો હવે એવી જ રીતે એક થઈને તમે જો મિત્રો આ જગ્યા વધારવા માટે એકત્ર એટલે કે એક થશો ને મિત્રો, અને ગાંધીનગર રજૂઆત કરશો, તો જ આ સરકાર સાંભળશે મિત્રો। બાકી એક આવે ને બીજા જાય, ને બીજા આવે ને ત્રીજા જાય, આ રીતનું મિત્રો કરશો તો સરકારને પણ ખબર પડી જશે કે આ લોકો વચ્ચે કોઈ સંગઠન નથી મિત્રો। એટલે આ વિડીયોના માધ્યમ દ્વારા ખાસ કહેવાનું કે તમારે જગ્યા વધારી હોય મિત્રો, તો ટેટ હોય કે ટાટ હોય, તો બંને મિત્રો દ્વારા, બંને ભરતીના ઉમેદવારો દ્વારા જો એકત્ર થઈને એકી સાથે ગાંધીનગરમાં જો આ અંગે રજૂઆત કરશો, દેખાવ કરશો મિત્રો, તો જ આ સરકાર જાગશે મિત્રો। તો બસ મિત્રો, આજના વિડીયોમાં જે કાંઈ આ 1 થી 12 ધોરણમાં ઉમેદવારો દ્વારા જે કાંઈ શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરને રજૂઆત કરી છે મિત્રો, તો હવે આપણે એક થઈને બધા ઉમેદવારો જો ગાંધીનગર આ બાબતે રજૂઆત કરે, તો સરકાર ચોક્કસ આ ભરતીમાં જગ્યાઓ વધારશે મિત્રો। કારણ કે આમ જોઈએ તો મહેકમ પ્રમાણે પણ 9 થી 12માં પણ 6,900 જેટલી જગ્યાઓ ખાલી રહેવાની છે।
બીજું કે 1 થી 5માં પણ જગ્યા ઘણી બધી ખાલી છે. તો દરેક મિત્રોએ આ અંગે ગાંધીનગરમાં એકત્ર થવાનું છે મિત્રો. તો જ આ તમારી જે કાંઈ વિદ્યા સહાયકની હોય કે શિક્ષણ સહાયકની હોય તો આ જગ્યાઓમાં વધારો થશે મિત્રો. તો આપણે આમ જોઈએ તો 1 થી 5 ધોરણનું પણ આંદોલન જોઈએ આગામી આયોજન તો 24 તારીખ આજુબાજુ એમનું પણ આયોજન છે. તો આ પણ સમયે જો દરેક મિત્રો એકી સાથે આંદોલન કે રજૂઆત કરે મિત્રો તો ચોક્કસ આ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય જે કાંઈ વિભાગોમાં અને વિષયોમાં જગ્યા ઓછી આવી છે તો એમાં ચોક્કસ વધારો થશે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ મિત્રો દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે તો હવે દરેક મિત્રો એકી સાથે ગાંધીનગરમાં રજૂઆત કરશે તો તેની અસર સરકાર પર ચોક્કસ પડશે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ મેસેજ રૂપે આ તમને પહોંચાડ્યો છે. આશા રાખું કે આપને આ માહિતી સારી લાગી છે મિત્રો. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દેજો અને આ માહિતી દરેક મિત્રો સુધી પહોંચે એટલા માટે વિડીયોને શેર પણ કરી દેજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.